નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ તાલુકાના લુણાલ ગામે એક નીલગાય 30 ફૂટ ઊંડા કૂવામાં પડી ગઈ હતી. થરાદ નગરપાલિકા અને ફાયર બ્રિગેડ ટીમે જીવદયાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી નીલગાયને સુરક્ષિત બહાર કાઢી હતી. આ ઘટના ઈશ્વરભાઈ શિવરામભાઈ પટેલના ખેતરમાં આવેલા કૂવામાં બની હતી. નીલગાય કૂવામાં પડી હોવાની જાણ થતાં જ સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ થરાદ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે પરિસ્થિતિનું આકલન કરી નીલગાયને બહાર કાઢવા માટેની તૈયારીઓ શરૂ કરી હતી. ફાયર ટીમના જવાનોએ સૂઝબૂઝપૂર્વક દોરડાઓ બાંધી અને જરૂરી સાવચેતી રાખી કૂવામાં ઉતરી નીલગાયને પકડી હતી. ભારે જહેમત બાદ નીલગાયને સલામત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. રેસ્ક્યુ કરાયેલી નીલગાય જીવિત હાલતમાં હતી અને તેને ખુલ્લા વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવી હતી. આ કામગીરીમાં શયાળ યુવક મંડળ ગૌસેવાના સભ્યોનો પણ સહયોગ મળ્યો હતો. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે લુણાંગ ગામના ખેતરમાંથી 30 ફૂટ ઊંડા કૂવામાંથી નીલગાયને સલામત રીતે બહાર કાઢી ખુલ્લા વિસ્તારમાં છોડી દેવામાં આવી હતી. આ રેસ્ક્યુ ઓપરેશનમાં શયાળ યુવક મંડળનો પણ સહયોગ રહ્યો હતો.